નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંકુર વિદ્યાભવન તમારું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 6ની અંદર શુભ કક્ષા 6ની અંદર હિન્દીમાં શુભ એક પ્રસંગ કથા શીખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના તાસની અંદર આપણે એનો પાઠ અડધો શીખી ગયા અને સાથે સાથે એનો પરિચયનો પણ આપણે શીખી ગયા. તો આજે આપણે એનો જે બાકી રહેલો પાઠ છે તે શીખવાનો છે, એમના શબ્દાર્થ અને અભ્યાસના સવાલ જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, હું પહેલાં તમને જે અધૂરો પાઠ છે તે સમજાવીશ, પછી આપણે એમના શબ્દાર્થ સમજશું. તો આપણે આગળ પાઠ ચાલુ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું પાઠ સમજાવું ત્યારે તમે ધ્યાનથી સાંભળજો. તો પાઠની શરૂઆત આપણે કરી દઈએ. પરિવાર કે સભી સદસ્ય पिताजी, छोटा भाई, गोलू, दादाजी, दादी जी सभी उसे बहुत प्यार करते हैं. वह सबकी आंखों का तारा है. तो અહીંયા પરિવારના બધા જ સભ્યો, તો સભ્યોના નામ આપ્યા છે. પિતાજી, छोटा भाई, गोलू, दादाजी, दादी जी उसे बहुत प्यार करते हैं. सबकी आंखों का तारा है. ये सबकी लड़की है. माँ ने रसोई घर में सारे बर्तन डिब्बे बोतलें नीचे उतार कर साफ कर दिए थे. उन्हें रेशमा को आवाज़ दी, रेशु, अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ. तो માએ રસોડામાં બધા જ વાસણો, ડબ્બા, શીશીઓ નીચે ઉતારીને સાફ કરી દીધા. તેમણે રેશમાને બૂમ પાડી, રેશુ, જો તે નાસ્તો કરી લીધો હોય તો કામમાં મને મદદ कर. तो आनी अंदर, हाँ माँ, मैंने नाश्ता कर लिया. दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है. माँ ने, मैं हाथ धोकर अभी आती हूँ. रेशमा अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुंची. रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगा कर पकड़ाती गई और माँ ने उन्हें व्यवस्थित ढंग से सजाती गई. रसोई घर फिर से चमचमाने लगा. हाँ, मैं नाश्ता કરી લીધો છે. દૂધના મેવાવાળો મગદાળ ખૂબ જ સારો બન્યો છે. માં, હાથ ધોઈને હું હમણાં આવું છું. રેશમા પોતાની ખુરશીને ધકેલીને રસોડામાં જઈ પહોંચી. રેશમા વાસણો તથા ડબ્બાના લેબલ ચોંટાડીને માને આપતી ગઈ અને માં તેમને વ્યવસ્થિત રીતે મૂકતી ગઈ. રસોડું ફરીથી ચમકવા લાગ્યું. તો पिताजी दफ्तर चले गए. माँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था. गोलू तो बहुत छोटा है. दादी जी बहुत बुजुर्ग है. अब सामान लाए कौन? माँ परेशान थी. रेशमा ने कहा, सामान मैं ले आऊंगी. बस आप मुझे सामान की लिस्ट और थैला दे दीजिए. तो पिताजी ऑफिस चाल्या ગયા હતા. માને લાડવા બનાવવા માટે થોડો જરૂરી સામાન જોઈતો હતો. ગોલુ તો ખૂબ જ નાનો છે. દાદાજી અને દાદીજી ખૂબ ઘરડા છે. હવે સામાન કોણ લાવે? માં મૂંઝાયેલી હતી. રેશમાએ કહ્યું, સામાન તો હું લઈ આવીશ. બસ તમે મને સામાનનું લિસ્ટ અને એક થેલી આપી દો. बस आप मुझे सामान की लिस्ट दे दीजिए. तुम ले आओगी अकेली? माँ ने पूछा. हाँ, मैं एक बार पहले भी तो लाई थी. रेशमा की आवाज से दृढ़ता थी. तो आनी अंदर તું એકલી લઈ આવીશ? માએ પૂછ્યું. હા માં, એક વખત પહેલાં પણ તો લાવી હતી. રેશમાના અવાજમાં દૃઢતાથી એક વિશ્વાસ હતો. તો ભલે, તો ઠીક હે, तुम ही ले आओ, लेकिन ध्यान से लाना. सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा. तो સારું, તું જ લઈ આવ, પરંતુ સાંભળજે, બધો સામાન ગલી છેડે આવેલી દુકાનમાંથી મળી જશે. थोड़ी बाद रेशमा सारा सामान लेकर लौटी. थोड़ा समय પછી रेशमा બધો સામાન લઈને પાછી ફરી. उसने गोलू को आवाज दी. એને ગોલુને બોલાવ્યો બૂમ પાડીને. हाँ, गोलू को आवाज दी. गोलू, ए लो तुम्हारे लिए टॉफी लाई हूँ. ए लो गोलू, तारा માટે હું ચોકલેટ લાવી છું. गोलू टॉफी पाकर खुशी से उछलने लगा. गोलूने चॉकलेट મળતા જ આનંદથી તે નાચી ઉઠ્યો.
कुछ ही दिन बीते थे। एक दिन शाम को रेशमा का घर दियों से झिलमिल प्रकाश में जगमगाने लगा। पूरा मोहल्ला जगमगा रहा था, जहाँ रोशनी ही रोशनी थी। क्या जमीन थी, क्या आसमान था। दादी जी ने बताया कि दीपावली अंधेरा अंधेरे पर उजाले की जीत का त्योहार है। बुराई पर अच्छाई और असत्य पर सत्य की जीत सदा हो जाती है। तो રેશમાનું ઘર દીવાઓના ઝળઝળતા પ્રકાશથી ચમકવા લાગ્યું. આખો મહોલ્લો ઝળહળતો પ્રકાશ જમીન પર આકાશમાં બધી જગ્યાએ પ્રકાશ લહેરાતો હતો. દાદાજીએ કહ્યું, દીપાવલીનો અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર છે. બુરાઈ પર ભલાઈનો અને અસત્ય પર સત્યની હંમેશા જીત થાય છે. તો દાદાજી તેને સમજાવે છે કે હંમેશા અસત્યની સામે સત્યની હંમેશા જીત થાય છે અને એક અંધેરાને ઉજાલા તરફ લઈ આવે છે. इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे. आ दिवसे रावणનો પરાજય થયો હતો અને રામ अयोध्या પાછા ફર્યા હતા. उसी खुशी में यह त्यौहार मनाया जाता है. इस खुशी में આ તહેવાર આનંદમાં આપણે ઉજવી રહ્યા છીએ. रेशमा और गोलू बड़े ध्यान से दादाजी की बात सुन रहे थे. रेशमा અને गोलू ध्यानથી दादाजीની વાત સાંભળી રહ્યા હતા. कुछ देर बाद सबने मिलकर पूजा की, प्रसाद खाया. थोड़ा समय પછી બધાએ સાથે મળીને પૂજા કરી અને તેનો પ્રસાદ ખાધો. પછી તેમને શું કર્યું તો કે अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया. गोलू था પોતાના મિત્રોની સાથે ફટાકડા ફોડવા માટે તે मग्न થઈ ગયો. રેશમા अपने दादा दादी के साथ फूलझड़िया जला रही थी. रेशमा હતી એ પોતાના દાદા દાદીની સાથે फूलझड़िया फोड़ी रही थी. इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था, उससे चिंगारियां निकलने लगी. गोलू की पीठ फटाके तरफ थी. रेशमा चिल्लाई, गोलू गोलू बचो, तुम्हारे पीछे फटाका है. तो આવું બધું જોઈને રેશમા ફટાકડાના અવાજમાં રેશમાનો અવાજ દબાઈ ગયો. તો રેશમાએ શું કર્યું તો કે એટલામાં ફૂલઝડિયા ફોડી રહી હતી એટલામાં રેશમાને જોયું કે ગોલુએ જ ફટાકડાને ઓલવાયેલો સમજીને તેને નાખી દીધો. એમાંથી ચિંગારિયા નીકળવા લાગી. ગોલુની પીઠ ફટાકડા તરફ હતી. રેશમાએ બૂમ પાડી, ગોલુને ખસી જા, તારી પાછળ ફટાકડો છે. તો હવે આમાં ગોલુને શું કર્યું, ધક્કો માર્યો અને કીધું કે તું ત્યાંથી હટી જા. પટાકો કી શોર મેં રેશમા કી આવાજ દબ ગઈ. ફટાકડાના અવાજમાં રેશમાનો અવાજ છે તે દબાઈ ગયો. બાકી લોग कुछ समझ पाते. सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची. બીજા લોકો આ વાતને સમજે એ પહેલાં જ રેશમા જલ્દી ખુરશીને ધકેલતી ગોલુ પાસે જઈ પહોંચી અને તેને ગોલુને જોરથી ધક્કો માર્યો. गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई. અને પોતાની ખુરશીની ગતિને લીધે તે આગળ નીકળી ગઈ. હવે શું થયું तो कि अपनी कुर्सी की गति के कारण धड़ाम का जोर का धमाका हुआ. रेशमा की फुर्ती ने गोलू को जलने से बचा लिया. गोलू को कुछ समझ में न आया कि उसे धक्का किसने दिया और क्यों. धमाके की आवाज़ को सुनकर माँ पिताजी भी बहार दौड़े. હવે જોરથી ધડાકો થયો. રેશમાના સ્ફૂર્તિને ગોલુને દાઝતા બચાવી લીધો. ગોલુને તો કાંઈ સમજાયું નહીં. તેને કોણે અને શા માટે ધક્કો માર્યો. ધડાકાનો અવાજ સાંભળીને મા અને પિતાજી પણ ઘરની બહાર દોડી આવ્યા. ખુરશી રેશમાની ઉપર હતી અને તે લોકો ઘરની બહાર દોડી આવ્યા. चले आइए. कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे पिताजी की कुर्सी सीधी की और रेशमा को उस पर बिठा दिया. माँ भयभीत हो गई, बोली कहीं चोट तो नहीं लगी. रेशमा ने उन्हें सारी बात बताई. सबने रेशमा की पीठ थपथपाई. गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला, दीदी आज तो आपने मेरी जान बचा ली. आपका ये धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. सभी लोग खिलखिलाकर हंस पड़े. रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है. उसकी हर सुबह नई सुबह होती है. वह हर सुबह अपने काम में नए इरादों से जुट जाती है. હવે રેશુને તો ક્યાંય
વાગ્યું તો નથી ને? રેશમાએ તેમની બધી વિગત કહી. સૌએ રેશમાને શાબાશી આપી. ગોલુ રેશમાની પાસે આવીને નાટકીય ઢંગસે બોલ્યો કે દીદી, આજે તો તમે મારો જીવ બચાવ્યો. આપનો આ જોરદાર ધક્કો મને હંમેશા યાદ રહેશે. બધા લોકો ખડખડાટ હસી પડ્યા. રેશમાની શારીરિક ખામી છે તેના ઈરાદોમાં ક્યારેય અડચણરૂપ ન બની. તે આજે પણ એટલી જ જિંદાદિલી અને પરિશ્રમથી પોતાનું જીવન વિતાવે છે. તેને માટે દરેકની સવાર નવી સવાર હોય છે. તે દરેક સવારે પોતાના કામમાં નવા સંકલ્પ સાથે જોડાઈ જાય છે. તો રેશમાનો અહીંયા પાઠ આપણે અહીંયા હવે પૂર્ણ કરીએ છીએ. તો નીચે શબ્દાર્થ આપેલા છે, એ પણ હું વાંચી જાઉં છું અને મેં થોડાક શબ્દાર્થ તમારા સ્ક્રીન પર લખેલા છે, એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોશો. व्यस्त, काम में लगा हुआ, व्यवस्थित ढंग से तरीके से, उत्सुकता, तीव्र इच्छा, बुजुर्ग, बड़े बूढ़े, त्योहार, पूर्व, उत्सव, दृढ़ता, मजबूती, दृढ़ होने का भाव, दैनिक, रोजाना, प्रतिदिन, बेजान, बिना जान के, निर्जीव, जिनमें हरकत न हो, बाधा, रुकावट, जिंदादिली, खुश मिजाज, विनोद, प्रियता. હવે હું અહીંયા શબ્દાર્થ તમને કહીશ. ખાલી શબ્દાર્થ હું તમને કહીશ. તો શબ્દાર્થના તમે સ્ક્રીન પર જોશો. વ્યસ્ત તો કામ में लगे हुए, खास तो विशेष, उत्सुकता तो तीव्र इच्छा, अधीरता, त्योहार तो पर्व उत्सव, भुलक्कड़ तो भूलने वाला, रुआसा तो रोने जैसा, ढकेलना तो आगे बढ़ाना, दैनिक तो दिन के रोज के, बेजान निर्जीव जिनमें हरकत न हो, इलाज तो उपचार, जान तो प्राण चेतना, हरकत परिवार कुटुंब, निर्भर रहना, भरोसे में रहना, आधार रखना, मेवा तो के सूखा फल, बादाम, काजू, किशमिश आदि, दलिया तो के दरदरे गेहूं से बना हुआ खाद्य पदार्थ, व्यवस्थित तो के ढंग से तरीके से, चमचमाना तो चमकाना, दफ्तर तो कार्यालय, बुजुर्ग तो बड़े बूढ़े, दृढ़ता तो मजबूती, नुक्कड़ तो नाका गली और का दुकान. और दूसरा स्क्रीन पर जो शब्दार्थ है वो भी मैं पढ़ाती हूँ. दिया तो दीपक, जगमगाना तो चमकना, सत्य तो सच, असत्य तो झूठ, पराजित करना तो हराना, मग्न तो तल्ली, कभी कमी तो अभाव, इरादा तो संकल्प, बाधा तो रुकावट, जिंदादिली तो खुश मिजाजी, विनोद, प्रियता. तो અહીંયા આપણા શબ્દાર્થ પૂર્ણ કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને જે પાઠ ભણાવ્યો છે તે અને આ શબ્દાર્થ અને જે સ્ક્રીન પર તમને જે આપેલા છે એ એકવાર તમારી નોટમાં હોમવર્ક સ્વરૂપે લખી નાખવાના છે. તો થેન્ક યુ.